બીજી વાત હવે કરવાની છે હીટવેવની। આમ જોવા જઈએ તો જે 9 એપ્રિલથી હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો હતો એ આપણે મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલ્યો। હવે અત્યારે જોવા જઈએ તો અત્યારે પણ એવરેજ તાપમાન છે લગભગ 37 થી 39 ડિગ્રીની રેન્જમાં છે। આઇસોલેટેડ વિસ્તારમાં 40 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે। આવનારા 3 દિવસ પછી આ તાપમાન હજુ પણ ઘટશે, જો કે આજથી તાપમાનમાં ઘટાડો થવાનું ચાલુ થયું છે, પણ હજુ આવનારા 2-3 દિવસની અંદર તાપમાન વધુ ઘટી શકે છે, જેમાં ખાસ કરીને 24 તારીખ પછીથી તાપમાન છે એ લગભગ બધા જ વિસ્તારોની અંદર 40 ડિગ્રીની અંદર રહેશે। એ પછી લગભગ જે એવરેજ ગુજરાતનું તાપમાન છે એ 36 થી 38 ડિગ્રીની રેન્જમાં રહેવાનું છે। એટલે તાપમાન છે એ લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર 3 દિવસ પછી 40 ડિગ્રી કરતાં ઘટી જશે। પણ હવે આપણે ઉકળાટ અને બફારો છે એમાં વધારો થવાનો છે, કેમ કે ચોમાસું આગળ વધી રહ્યું છે। અરબ સાગરમાં હવે સક્રિયતા જોવા મળી રહી છે અને અત્યારે જે અરબ સાગરના ભેજવાળા પવન ફૂંકાઈ રહ્યા છે, આ ભેજને કારણે હવે ગરમી, ઉકળાટ અને બફારો છે આમાં વધારો સતત થવાનો છે અને હવે આવનારા સમયની અંદર આપણે અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે। એટલે અત્યાર સુધી આપણે તાપમાનનો સામનો કરતા હતા, જોકે હવે એ તાપમાનમાંથી આપણે 2-4 દિવસની અંદર મુક્તિ મળી જશે અને પછી હવે આ ઉનાળા દરમિયાન તાપમાન છે 40 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ નથી। એટલે હવે હીટવેવ નથી આવવાની, આ બધા મિત્રોએ નોંધ લેવાની છે।